हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो जो काले આપણે કેશ બજેટનો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો, બરાબર? અને આજે ફ્લેક્સિબલ બજેટ એટલે કે પરિવર્તનશીલ બજેટનો જે ક્વેશ્ચન છે તે 2020-20માં જે પૂછાયો હતો, બરાબર? આ જે ક્વેશ્ચન છે તે સેમ તમારી બુક્સમાં છે, બસ ખાલી થોડોક ચેન્જીસ કરીને તમારી સામે મૂકવામાં આવેલો, બરાબર? જે એક્ઝામમાં બસ થોડો ઘણો ચેન્જીસ સાથે, બરાબર? અને ચેન્જીસ શું છે તે એક્ઝામમાં તમને આવા જ ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત કે બુક્સમાંથી સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછી લે, સિમ્પલ એ જ રીતે, પરંતુ જે ક્વેશ્ચન છે એની પેટર્નમાં થોડો ઘણો ચેન્જ કરી દેવામાં આવે, બરાબર? હવે આ જે ક્વેશ્ચન છે બુક્સમાં સેમ જ છે, પણ બુક્સમાં છે ને અહીંયા 80ની પહેલાં અહીંયા 50% આપેલું હતું, 80 પહેલાં અહીંયા 50 કે 40% આપેલું છે, બરાબર? અને પછી 50, 80 અને 100 આ રીતના બુક્સમાં આપેલો છે, સેમ ક્વેશ્ચન છે, બરાબર? પરંતુ તમને જ્યારે એક્ઝામમાં પૂછાયો છે ત્યારે 50% નહીં આપ્યું, ખાલી 80% અને 100% આપ્યું છે, બરાબર? ચલો, તો હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ અને આગળની પ્રોસિજર જોઈએ. જો તમારે આ ક્વેશ્ચનની અંદર કરવાનું શું છે, તો પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે, બરાબર? નીચે માહિતી પરથી જો મેઇન વસ્તુ તમને અહીંયા આપવામાં આવેલી છે કે 50% પ્રવૃત્તિએ ઉત્પાદનની વેચાણ કિંમત છે ને 5 લાખ છે, બરાબર? હવે આ જે ક્વેશ્ચન મેં તમને કીધું ને કે બુક્સમાંથી ડાયરેક્ટ પૂછવામાં આવ્યો છે, બુક્સમાંથી સેમ ટુ સેમ પૂછવામાં આવેલું છે, બરાબર? પરંતુ બુક્સમાં મેં તમને શું કીધેલું કે અહીંયા 50% પ્રવૃત્તિ હતી, અત્યારે એ લોકો 50% પ્રવૃત્તિને કેન્સલ કરીને તમને 50% પ્રવૃત્તિની માહિતી જ નહીં આપી, બરાબર? એટલે ઘણા બધા છોકરાઓ આ ક્વેશ્ચનની અંદર અટવાઈ ગયેલા, ઓકે, જે લાસ્ટ ટાઈમ પર એક્ઝામમાં પૂછાયો હતો તેમાં. ઓકે, ચલો, તો આપણે આગળ વધીએ. તો 5 લાખની વેચાણ કિંમત હતી 50% પ્રવૃત્તિએ, અને અર્ધચલિત ખર્ચ, આ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અર્ધચલિત ખર્ચ જે છે સમાયેલ બધા જ પ્રકારના સ્થિર ખર્ચા 75% પ્રવૃત્તિ બાદ 20% વધશે. એટલે અર્ધચલિત ખર્ચમાં સમાયેલ બધા જ પ્રકારના સ્થિર ખર્ચ જે છે, અર્ધચલિત ખર્ચની અંદર જેટલા પણ સ્થિર ખર્ચ છે એ 75% પ્રવૃત્તિ પછી છે ને કેટલા ટકા વધી જશે? 20% વધી જશે, એવું કહેવાનું છે એનું. પછી આગળ કીધેલું છે એની ધારણા કરવામાં આવે છે કે 50% પ્રવૃત્તિ બાદ વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવે છે, અને કંપનીનો જથ્થો વધારી શકે અને તેની કંપની 50%, 60% અને 75%ની ક્ષમતાએ પ્રવૃત્તિ કરે છે, તો 50, 60 અને 75% માટે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે અને નફો પણ શોધવાનું છે કંપનીનો. ઓકે, આટલું કામ તમારે અહીંયા કરવાનું છે. સેમ ક્વેશ્ચન છે ચોપડીનો, બસ એ ક્વેશ્ચનને જે અંદર આપેલું હતું એ ચેન્જ કરીને તમને પૂછવામાં આવેલું છે, સેમ ટુ સેમ. હવે જો આપણે ક્વેશ્ચન્સ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. જો સૌથી પહેલાં જો તમને દાખલાની અંદર જ્યારે પણ પર્સન્ટેજ જ આપે, ફક્ત પર્સન્ટેજ આપે, તમને કોઈ મતલબ એકમ આપ્યા જ નથી. જો તમે દાખલાની અંદર તમે જોશો કશે પણ તમારી પાસે એકમ નથી, બરાબર? કશે પણ નથી, ખાલી પર્સન્ટેજ જ છે, એ બી તમારી પાસે 80% અને 100%ના પર્સન્ટેજ છે, બીજા કોઈ પર્સન્ટેજ છે નહીં. ઓકે, તો જો હવે આપણે શું કરવાનું છે સમજો. સૌથી પહેલાં આપણે એ ચેક કરવાના છે કે આપણી પાસે જે ખર્ચા છે એમાં 3 પ્રકારના ખર્ચા આવે. એક તો ચલિત ખર્ચા આવે, એક તો સ્થિર આવે, અને એક તો અર્ધચલિત ખર્ચા આવે. 3 પ્રકારના ખર્ચા આવે: ચલિત, સ્થિર અને અર્ધચલિત. ઓકે, આપણી પાસે 3 પ્રકારના ખર્ચા છે. હવે આમાંથી કયા ખર્ચા એવા છે કે જે ચલિત છે, કયા ખર્ચા એવા છે કે સ્થિર છે, અને કયા ખર્ચા એવા છે કે અર્ધચલિત છે, તે આપણે જોવાનું છે. તો જો સમજો એક વસ્તુ, તમારી પાસે અહીંયા 80%ની પ્રવૃત્તિએ કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે? ઓકે, એ આપેલું છે પ્રત્યક્ષ માલ સામાન. અને અહીંયા 100%ની પ્રવૃત્તિએ કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે? 1,60,000. અને નામ શું છે? પ્રત્યક્ષ. જ્યારે પણ પ્રત્યક્ષ વસ્તુ આવે ને ત્યારે સમજી જવાનું કે આ છે ને ચલિત જ ખર્ચો છે. કયો ખર્ચો છે? ચલિત જ ખર્ચો છે. આમાં પણ જો પ્રત્યક્ષ છે એટલે આ કયો શબ્દ થઈ ગયો છે? પ્રત્યક્ષ, એટલે અહીંયા આવશે આ ચલિત. ઓકે, અને સીધા ખર્ચા છે ને એટલે સીધાનો મતલબ બી પ્રત્યક્ષ જ થાય, એટલે આ પણ ચલિત જ થઈ ગયું,
બરાબર. આ 3 વસ્તુ તો તમને અહીંયાથી જ ખબર પડી જાય. પરંતુ જો પાછું ચેક કરવું છે કે આ ચલિત છે કે નથી, બરાબર, તો પણ હજુ જો એક તો પહેલો ક્લુ તો મેં તમને આપી દીધો કે હિન્ટ શું છે કે પ્રત્યક્ષ આપી દે કાં તો સીધા ખર્ચા આપી દે, એટલે સમજી જવાનું કે ચલિત ખર્ચા છે. પરંતુ જો ચેક કરવું છે તો જો તમે માલ સામાન પર અહીંયા નજર નાખશો તો એ માલ સામાન તમારી પાસે કેટલો છે? તમારી પાસે માલ સામાન જે છે એની 100%ની ક્ષમતાએ કેટલો માલ સામાન છે? 100%ની ક્ષમતા. તમારી 100%ની ક્ષમતાએ માલ સામાન કેટલો છે? 1,80,000, સોરી 1,60,000, 1,60,000 છે, બરાબર. તમારે 80%એ માલ સામાન શોધવો હોય તો કેટલો થાય? જો આ ચલિત ખર્ચો હોય તો 80%એ કેટલો થાય? ચેક કરવો છે તો જો 80%એ 1,28,000 થવો જોઈએ. જો ચેક કરી જો 1,60,000 80% કરો, કારણ કે 100%એ 1,60,000 છે. 100% કામ કરશો તો 1,60,000 છે. તો 80%એ કેટલું? એક તમે ખાલી એક વખત ચેક કરી જો એટલે તમને ખ્યાલ આવે કે આ કયો ખર્ચો છે. તે ચેક કરી જો થાય છે 1,60,000 80% કરો. જો એક્ઝેક્ટલી 1,28,000 મેચ થાય છે. જો એક્ઝેક્ટ એકદમ પરફેક્ટ રીતે જે અત્યારે ખર્ચો આવે છે તે જ. અને આવું ત્યારે જ બને જ્યારે છે ને ચલિત ખર્ચો હોય તો જ. એટલે 100%એ ખર્ચો 1,60,000 છે તો 80%એ કેટલો? તો પણ તમને આજ મળશે 1,28,000, બરાબર. હવે તમારે કયા ટકાએ બજેટ બનાવવાનું છે? 50%, 60% અને 75%. તો એક કામ કરો, અહીંયા 50%નું બી શોધી નાખો, 60%ની બી રકમ શોધી નાખો અને 75%ની બી રકમ શોધી નાખો. કેટલા આવે છે? તો જો 1,60,000 છે ને એ 100%ની ક્ષમતાના છે. તો આપણે 50%ની ક્ષમતાના કરીએ તો કેટલા આવશે? 80,000. તમે અહીંયા 1,60,000 ને 60% કરશો તો કેટલા આવશે? 1,60,000 60% કેટલા આવે છે? 96,000. તો આ 96,000 થઈ ગયા. અને તમારી પાસે અહીંયા 75% કરવાના રહેશે. 1,60,000 75%, બરાબર. કેટલા આવે છે? 1,60,000 75%. તો તમને આવશે 1,20,000. ઓકે. એટલે જો તમને 3 ખર્ચા મળી ગયા, 1, 2 અને 3. ઓકે. આ 3 ખર્ચા જે તમને મળશે તેને તમારે અહીંયા બજેટ બનાવશો તેમાં તમારે લખવાના રહેશે. તમારે અહીંયા બજેટ બનાવવાનું છે 50% ક્ષમતા માટે, 60% ક્ષમતા માટે અને 75% ક્ષમતા માટે. ઓકે, કમ્પ્લીટ. અને તમારે અહીંયા ખાલી રૂપિયા જ લખવાના રહેશે, કારણ કે આપણે એકમ તો આપેલા જ નથી, એટલે એકમમાં માહિતી મળવાની જ નથી. એટલે તમારે ડાયરેક્ટ અહીંયા લખવાનો છે માલ સામાન. કેટલા રૂપિયાનો માલ સામાન આવ્યો? તો જો આપણે અહીંયા શોધ્યો છે 3 રકમ, 80,000, 96,000 અને 1,20,000. તો આપણે 3 રકમ અહીંયા લખી દઈએ. 80,000, 96,000 અને 1 સેકન્ડ, 1 0 વધી ગયો, 96,000 અને 1,20,000. કમ્પ્લીટ. આ વસ્તુ ક્લિયર, સિમ્પલ. હવે જેમ માલ સામાનમાં કર્યું છે ને તે સેમ તમારે મજૂરીમાં પણ કરી જો. જો પ્રત્યક્ષ મજૂરીમાં પણ ચેક કરી જો. તમારી પાસે 100%ની માહિતી છે એટલે બહુ સિમ્પલ થઈ જાય દાખલો. 100%ની માહિતી છે તો 100%એ 2 લાખ છે તો 80%એ કેટલા થાય ચેક કરી જો. જો અહીંયા હું ગણતરી કરું છું. પ્રત્યક્ષ મજૂરી 100%ની પ્રત્યક્ષ મજૂરી જે છે એ કેટલા રૂપિયાની છે? 2 લાખ રૂપિયાની છે. ઓકે. તો 80%ની મજૂરીની રકમ કેટલી થાય છે? એક વખત ચેક કરી જો. જો 80%ની મજૂરીની રકમ કેટલી થાય છે? આ 2 લાખના 80% કરી જો. કેટલા થાય છે? 1,60,000 થાય છે. અને તમારી પાસે આટલે 1,60,000 જ આવે છે. એનો મતલબ કે આ ચલિત ખર્ચ હોય તો જ આ વસ્તુ પોસિબલ છે. જો ચલિત ખર્ચ હોય નહીં તો આ વસ્તુ પોસિબલ થાય નહીં, બરાબર. ચલિત ખર્ચ હોય નહીં ને તો આ વસ્તુ પોસિબલ જ નહીં થાય. ચલિત ખર્ચ હોય તો જ આ વસ્તુ પોસિબલ થશે,
બરાબર. આપણે જોશું આગળ, તમે જોશો અહીંયા કારખાના ખર્ચમાં સેમ વસ્તુ મેં કરીને બતાવો, તેમાં મેચ નહીં થશે. બરાબર. એટલે મેં તમને શું કહું છું, જો જ્યારે પણ દાખલામાં પ્રત્યક્ષ સીધા આવું લખેલું એટલે બધા ચલિત ખર્ચ જ હોય. બરાબર. તો પણ ચેક કરવું હોય તો આ રીતના ચેક કરી શકાય, જો મેચ થતું હોય તો ચલિત ખર્ચ. હવે તમારે અહીંયા 50%, 60% અને 75%ની રકમ શોધવાની છે. તો બધાની રકમ શોધી નાખો. 2 લાખના 50%, 2 લાખના 60%, 2 લાખના 75%. થઈ ગયો. ચલો 50% તો 1 લાખ જ થઈ જાય. ઓકે. 2 લાખના 60% કરશું એટલે 1,20,000 થાય, અને 75% કરશે એટલે 1,50,000 થઈ જાય. આ 1,50,000 આવશે. ઓકે. હવે આ 3 વિગત 1 લાખ, 1,20,000 અને 1,50,000, આ જે 3 વિગત આવી તમારી પાસે, તે આપણે આટલે મૂકશું. 1 લાખ, બરાબર, 1,20,000 અને 1,50,000. શું આવશે અહીંયા? પ્રત્યક્ષ મજૂરી. હવે પ્રત્યક્ષ ખર્ચા હતા, તો પ્રત્યક્ષ ખર્ચા જો ચેક કરો કેટલા આવે છે તમારી પાસે. પ્રત્યક્ષ ખર્ચા અહીંયા કેટલા છે? 80,000 છે. અને આ કેટલા ટકા 80,000 છે? 100%. 100%એ 80,000 હોય તો ચેક કરી જોઈએ. પ્રત્યક્ષ ખર્ચા 100%એ તમારી પાસે જે પ્રત્યક્ષ ખર્ચા છે તે 80,000 છે. ઓકે. તો 80%ના પ્રત્યક્ષ ખર્ચા કેટલા થવા જોઈએ? તો જો ચેક કરી જો, 80,000ના 80% કરો, કેટલા આવે છે? 64,000 આવે છે. અને આ 64,000 જો તમારી પાસે અહીંયા મેચ થાય છે? યસ, જો બિલકુલ થાય છે. અને આ થાય છે એટલે આ ચલિત ખર્ચ હશે તો જ આ વસ્તુ પોસિબલ થાય. ઓકે. ચેક કરી લઈએ. તો હવે આગળ 50%ની ક્ષમતા જોઈએ છે, 60%ની ક્ષમતાના ખર્ચા જોઈએ છે, અને 75%ની ક્ષમતાના ખર્ચા જોઈએ છે. તો અહીંયા 50%ની ક્ષમતાના ખર્ચા કેટલા આવશે? 80,000ના 50%. કેટલા આવશે? 40,000. પછી 80,000ના 60%. કેટલા આવશે? અને અહીંયા 80,000ના 75%. ઓકે. તો જો 80,000ના 60% કરશું એટલે 48,000 આવશે, અને 75% કરશું એટલે 60,000 થશે. આ 3 જે વિગત છે, 40,000, 48,000 અને 60,000. 40,000, 48,000 અને 60,000 કમ્પ્લીટ. આ લખાઈ ગયા. હવે બધા ચલિત ખર્ચ પૂરા થઈ ગયા. બરાબર. બધા ચલિત ખર્ચ પૂરા થઈ ગયા. હવે જે આવે છે એ કારખાના ખર્ચા છે. જો, અને કારખાના ખર્ચ ક્યાં તો સ્થિર હોય, ક્યાં તો ચલિત હોય, ક્યાં તો બંને ભેગા હોય ને. તો જો બંને ભેગા જ હશે, કારણ કે કારખાના ખર્ચની અંદર બંને રકમ સાથે જ હશે. ચલિત પણ હશે અને સ્થિર પણ હશે. આમાં બંને ભેગા ખર્ચા હશે. ઓકે. ચલિત પણ હશે અને સ્થિર પણ હશે. હવે જો ચેક કરવું છે તો એને પણ ચેક કરી જો. એક વખત ચેક કરી લઈએ. જો 100%ના ખર્ચા કેટલા છે? 84. તો 80% એ કેટલા થાય? તો 84ના 80% કરો. જો 84ના 80% કરો, કેટલા થાય છે? 67,200 થાય છે. 67,200 થાય છે. અને અહીંયા જો આપણી પાસે 72,000 છે. બરાબર. મેચ થાય છે? નથી થતું. આ મેચ નથી થતું એટલે સમજી જવાનું કે આ શું છે? ચલિત ખર્ચ નથી. હવે જો તમને એમ લાગે કે આ સ્થિર ખર્ચ હોય, તો સ્થિર ખર્ચ હોય તો અહીંયા 72,000 હોય, તો અહીંયા પણ 72,000 જ હોય, તો સ્થિર કહેવાય. એટલે આ સ્થિર પણ નથી, ચલિત પણ નથી, અર્ધચલિત થઈ ગયો. બરાબર. અર્ધચલિત થઈ ગયો. બંનેમાં રકમ જે છે આપણે ચેક કરી તો મેચ નહીં થઈ. તો અર્ધચલિત કરી એટલે કારખાનામાં જો 72,000 અને 84,000. તમારી પાસે બે રકમ છે, એક તો 72,000ની રકમ છે અને એક 84,000ની રકમ છે.
તો આપણે અહીંયા ચેક કરીએ, નીચે ગણતરી કરાવું છું, બરાબર. અહીંયા કારખાના ખર્ચા, તો જો 80% કારખાના ખર્ચા કેટલા આપેલા હતા? 72,000 આપેલા હતા. ઓકે, 80% કારખાના ખર્ચ કેટલા આપેલા? 72,000. અને 100% માટે કારખાના ખર્ચ કેટલા આપેલા હતા? 84,000. હવે તમારે એ જોવાનું છે કે આમાં ડિફરન્સ કેટલો આવે છે. આમાં ડિફરન્સ કેટલો આવે છે? જો 72,000 અને 84,000 નો ડિફરન્સ કેટલો છે? 12,000. આ જે ડિફરન્સ આવે ને, આ જે ડિફરન્સ આવશે ને, તે હંમેશા ચલિત ખર્ચનો ડિફરન્સ આવે. હંમેશા જે ડિફરન્સ આવે ને, અર્ધચલિત ખર્ચ, આ બધા અર્ધચલિત ખર્ચ છે. તો જે અર્ધચલિત ખર્ચ આવે ને, તેમાં જે ડિફરન્સ હોય, એ ડિફરન્સ હંમેશા ચલિત ખર્ચના કારણે જ હોય. એટલે ચલિત ખર્ચ આપણે 100%નો શોધીએ, તો ચલિત ખર્ચ આપણે જો 100%એ શોધીએ, તો 100% માટે શોધવા માટે શું કરાય? જો આ 12,000 જે આવ્યા ને, 12,000ની જે રકમ આવી ને, તેને આપણે 20% સાથે ડિવાઈડ થઈ જાય. એટલે 12,000ને આપણે 20% સાથે ડિવાઈડ કરીએ ને, એટલે તમને મળે 60,000. 60,000 મળશે. ઓકે, 12,000ને 20% સાથે ડિવાઈડ કરશો ને, એટલે તમને 60,000 મળે. એટલે આપણો ચલિત ખર્ચ 100% માટે કેટલો થઈ ગયો? 60,000. બરાબર. હવે જો તમારી પાસે છે ને 100%ની રકમ છે, બરાબર. તમારી પાસે કઈ કઈ રકમ છે? 100%ની રકમ છે, 100%ની રકમ છે, 80%ની રકમ છે. એમાં કુલ ખર્ચની રકમ કેટલી છે? કુલ ખર્ચ જો 72,000 છે, અહીંયા 84,000 છે. તો 84,000 100%ની છે અને 72,000 80%ની છે. હવે આમાંથી આપણને એટલું ખબર પડી ગઈ કે ચલિત ખર્ચ કેટલો છે. તો જો 100%એ ચલિત ખર્ચ કેટલો આવ્યો આપણો? 60,000. તો અહીંયા 60,000 મૂકી દઈએ. તો જે બચી ગયા તે રકમ કયા હશે? સ્થિર ખર્ચની. ઓકે, સ્થિર ખર્ચની જે રકમ હશે તે બચી ગઈ હશે. કેટલી આવશે? જો 84,000 એમાંથી 60,000ને બાદ કરી દો, તો જે બચી ગયા તે 24,000ની જ રકમ હશે. ઓકે, હવે આટલે જો ગણતરી કરવી હોય તો 100%નો ચલિત ખર્ચ કેટલો છે? 60% છે. તો 80%નો ચલિત ખર્ચ કેટલો થાય? 100%નો ચલિત ખર્ચ જે છે એ 60,000 છે. તો 80%એ ચલિત ખર્ચ કેટલો થાય? તો 60,000ના 80% કરો, કેટલા આવશે? 48,000. અહીંયા 48,000 થશે. એટલે જો 72,000માંથી 48,000 બાદ કરશો તો બી તમને મળશે 24,000. બરાબર. હવે તમારે અહીંયા 50%ની રકમ શોધવાની છે. પછી કયા 50%ની રકમ? પછી 75% અને બીજા કયા હતા? 60%. 60% અને 75%ની રકમ તમારે શોધવાની છે. 60% અને 75%. હવે જો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને જરા ધ્યાન આપજો. ઘણા બધા છોકરાઓ છે ને, જ્યારે એક્ઝામનું હમણાં પેપર આવેલું ને, જ્યારે RTI કરીને, ત્યારે ઘણા બધા 2-3 છોકરાઓની આ ભૂલ નોટિસ થયેલી. બરાબર. તો જો સમજજો, અહીંયા આ 60,000 રૂપિયા તો તમારો જે ખર્ચો છે ને, એ 100%નો હતો, એ તમે અહીંયા મૂકી દીધો. પછી તમને ખબર પડી 80% કેટલો થાય? તો 48. પછી તમને ખબર પડી કે 50%, તો 60,000ના 50% કરો, 60,000ના 50% કરી દો, 60,000ના 60% કરવાના અને 60,000ના 75% કરવાના. કારણ કે તમારે અહીંયા રકમ જોઈએ છે. જો 60,000ના 50% કરશો એટલે કેટલા આવશે? અહીંયા 30,000 રકમ આવશે. બરાબર. પછી 60% કરશો એટલે કેટલા આવશે રકમમાં? 36,000. પછી અહીંયા 75% કરશો તો કેટલા આવશે? અહીંયા 45,000. હવે આ સ્થિર ખર્ચ કેવી રીતને? સ્થિર ખર્ચ કેવી રીતના અને કેટલો? તો સ્થિર ખર્ચ આપણે કેટલો લખીએ? સ્થિર ખર્ચ આપણે લખવો હોય તો કેટલો લખીએ? 24 લખીએ. અહીંયા 24 લખીએ તો ચાલશે. તો ઘણા બધા છોકરા અહીંયા 24 લખીને આવેલા, જે ખોટું પડી ગયેલું, જેનો ભૂલના કારણે મોટે ભાગનો હવે પછીનો દાખલો ખોટો પડી ગયેલો. તો જો તમને સમજાવું કેમ 24 નહીં લખાય.
એક વસ્તુ અહીંયા સમજો, દાખલાની અંદર એક લાઈન મેં તમને અંડરલાઈન પણ કરાવેલી છે. જો અહીંયા શું છે, અર્ધચલિત ખર્ચમાં સમાયેલ બધા જ પ્રકારના ખર્ચામાં 75% પ્રવૃત્તિ બાદ 20% વધશે. 75% પ્રવૃત્તિ બાદ કેટલા ટકા વધે છે? 20%. એટલે તમે જેટલા પણ અર્ધચલિત ખર્ચ કરશો ને એની અંદર જે સ્થિર ખર્ચની રકમ હશે એ 75% પ્રવૃત્તિ પછી છે ને 20% વધી જશે. 75% પ્રવૃત્તિ પછી 20% વધી જશે. બરાબર? એટલે સમજો, હું અહીંયા તમને સમજાવું એક સેકન્ડ. જો તમે 50% કામ કરશો, ઓકે, તમે 60% કામ કરશો, તમે 75% કામ કરશો અને તમે કેટલા ટકા કામ કરો છો? 80%. અને તમે કરો છો અહીંયા 100%. હવે આ 100% માટે જે સ્થિર ખર્ચો છે ને એ તમારો 24,000 છે. પછી 80 માટે પણ 24,000 જ આવ્યું. હવે એ લોકોનું કહેવાનું એમ છે કે 75% પછી જો આપણે કામ કરીએ ને વધારે, એટલે 75% પછી જો આપણે થોડુંક આગળ કામ કરશું, એટલે આ 75% પછી જો આપણે આગળ કામ કરશું તો જે ખર્ચો છે, સ્થિર ખર્ચો, એ કેટલા ટકા વધી જાય છે? એ 20% વધી જાય છે. બરાબર? તો ઘણા બધા છોકરાએ શું કર્યું ખબર છે? આમાંથી 20% ઘટાડી દીધા. બોલો, આ સાચું કહેવાય? આ 20% ઘટી શકે તો ચાલે? ખોટું થશે. આ વસ્તુ ખોટું થયું. મેઇન ભૂલ આ જ થઈ. અને ચોપડીમાં જે દાખલો છે ને એમાં કેવું છે, 80 અને 100નું શોધવાનું છે અને તમને 50, 60, 75 આપી દીધેલું છે. એટલે ચોપડીમાં કોઈ આ દાખલો કર્યો હોય ને તો પછી 75માં એને 20% ઉમેરીને દાખલો કર્યો છે. જ્યારે એક્ઝામમાં એ જ દાખલો પૂછ્યો છે તો ઉલટો પૂછ્યો છે, 80થી તમારે 75 પર આવવું પડ્યું. તો એક વસ્તુ સમજજો કે આનો મતલબ એમ થયો કે અહીંયા જેટલા પણ રૂપિયા હશે ને એમાં 20% ઓલરેડી આ વધી જ ગયા છે. આ 20% ઓલરેડી વધીને જ આવ્યા છે. સમજાય છે? અહીંયા માનો ચલો 100 રૂપિયા હોય ને તો 100ના 20% વધીને ત્યાં 120 થઈ ગયા હશે. બરાબર? એટલે તમારે છે ને અને ઉલટી ગણતરી કરવાની છે. એટલે તમારે 24,000 પરથી તમારે 75%ની રકમ શોધવાની. તો તમારે આ 24,000ને શું કરવાનું છે? ભાગ્યા 120% કરવાના છે. ભાગ્યા 120%. કેમ? 20% ઉમેરીને રકમ છે. એ રકમ જે 24,000ની છે ને એ 20% ઉમેર્યા પછીની રકમ છે. એટલે 100એ 20% ઉમેરાઈ ગયા છે તો કેટલા થઈ ગયા? 120. તો 24,000 ભાગ્યા 120% કરશો ને તો તમને અહીંયા મળશે 20,000. સમજાયું? એટલે 20,000ના તમે 20% ઉમેરો તો 24,000 આવે. તો જો 75%ની કેપેસિટી પછી, એટલે 75%ની ક્ષમતા પછી તમારા બધા ખર્ચા 20% વધી ગયા. તો જો 20,000ના 20% વધ્યા તો કેટલા થઈ ગયા? 24. પછી બધે 24 જ રહેશે. પછી 80એ બી 24 રહેશે, 90 પર બી 24 રહેશે અને 100એ પણ 24 રહેશે. બરાબર? તો મોટે ભાગના સ્ટુડન્ટ્સે આ ભૂલ કરેલી. ક્યાં તો કોઈ 20% માઇનસ કર્યા હતા, ક્યાં તો કોઈ ડાયરેક્ટ 24 લઈને આવેલા હતા. બરાબર? ક્યાં તો કોઈ 20% વધારી દીધા. બરાબર? એટલું જ કર્યું. બસ ખાલી કોઈ આ 20% ભાગાકાર કરીને લેવાના હતા, એમાં ભૂલ કરેલી છે મોટે ભાગના સ્ટુડન્ટ્સે. તો આ 20,000 થઈ ગયા, અહીંયા પણ 20,000 થઈ ગયા. એનું કારણ છે સ્થિર ખર્ચા છે ને, તો સ્થિર ખર્ચા તો સ્થિર જ રહે ને. એટલે એનો મતલબ અહીંયા સ્થિર ખર્ચા કેટલા આવશે? 20,000, 20,000 અને 20,000. બરાબર? ધ્યાન રાખજો, 75% પ્રવૃત્તિ પહેલાં જે તમારો સ્થિર ખર્ચ હશે તેમાં તમારો 20% વધારો થઈ છે 75% પછીની પ્રવૃત્તિમાં. એટલે આ મેઇન વસ્તુ છે જે એક્ઝામમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને મિસ્ટેક કરાવેલી લાસ્ટ ટાઈમ પર જ્યારે આ પેપર પૂછાયું હતું ત્યારે. ઓકે, બસ ખાલી આનો કોન્સેપ્ટ આ સમજવાનો હતો કે આપણે રિવર્સ કેવી રીતે આવવાનું છે. 20% માઇનસ નહીં કરતા, 20% ઓલરેડી એડ થઈને જ રકમ છે તો 120% વડે ભાગાકાર કરી દો એટલે જવાબ આવી જશે. તો જો 20,000ના 20% ઉમેરશો તો 24,000 બી આવી જશે. બરાબર? ચલો, તો હવે આ જે 3 રકમ જે છે તમારી, બરાબર, એ તમે ટોટલ કરીને લખી દેશો, ક્યાં તો અલગ અલગ લખો. મારું માનશો તો અલગ અલગ લખેલું વધારે સારું છે. બરાબર? અહીંયા લખવાના કારખાના ખર્ચા, એમાં આવશે ચલિત અને એમાં આવશે સ્થિર. સ્થિર ખર્ચા આપણા કેટલા આવ્યા? બધામાં 20,000. તો 20,000 બધામાં લખી દઈશું. ઓકે,
અને ચલિત ખર્ચ કેટલા આવ્યા? તો ચલિત ખર્ચ જો 3 ની રકમ કેટલી હતી? 30,000, 36,000 અને 45,000. તો 30, 36, 45 લખી દઈએ. 30, 36 અને 45. ઓકે. કારખાના ખર્ચા પછી એવી જ રીતના સેમ ગણતરી તમારે કરવાની છે ઓફિસ ખર્ચાની અંદર. જો ઓફિસ ખર્ચાની રકમ કેટલી છે? 1,04,000 અને 1,12,000. બરાબર. એમાં પણ આ જ ટોપિક લાગુ પડશે. 1,04,000 ને 1,12,000 છે. સેમ ગણતરી કરવાની. ઓફિસ ખર્ચા 100% ઓફિસ ખર્ચા અને 80% ઓફિસ ખર્ચા. અહીંયા 1,12,000 આપેલા છે અને આટલે 1,04,000 આપેલા છે. તમને જે તફાવત મળશે એ 20% મળશે તફાવત. એટલે 20%નો તફાવત તમને કેટલો આવે છે? જો 1,12,000, 1,04,000 ડિફરન્સ આવશે 8,000. અને આ જે 8,000 ડિફરન્સ આવે હંમેશા ચલિત ખર્ચનો ડિફરન્સ છે. ચલિત ખર્ચનો. હવે આ જે ચલિત ખર્ચ છે 20%નો ચલિત ખર્ચ થયો. તો આપણે 100%નો ચલિત ખર્ચ એક વખત શોધી લઈએ. તો કામ કરશું 8,000 ને 20% વડે ભાગાકાર કરી દો. 8,000 ડિવાઈડ બાય 20% એટલે કેટલા આવશે? 40,000. ઓકે. આ જે 40,000ની રકમ છે, ઓકે, એ 100%નો ચલિત ખર્ચ આવ્યો. હવે પાછું પેલું કોષ્ટક બનાવવું હોય તો બનાવી દો 100%ની ક્ષમતા માટે. બરાબર. એટલે તમારું બધી ગણતરીની એકદમ પરફેક્ટલી વેલ્યુ આવી જશે. 100%, 80%, પછી 75%, 60% અને કેટલા આવશે અહીંયા? 50%. તમારી પાસે અત્યારે કુલ ખર્ચ છે. હવે કુલ ખર્ચ આપણી પાસે ખાલી બે જ માટે છે. એક તો 100% માટે છે અને એક આપણી પાસે 1,04,000 છે. હવે અહીંયા આપણે ચલિત ખર્ચની રકમ શોધવાની છે. કેટલું સારું છે, આપણી પાસે 100%નો ચલિત ખર્ચ ઓલરેડી દાખલાની અંદર છે. જો આપણે શોધીને જ મૂકેલો છે 40,000. એટલે જે બચી ગયો તે સ્થિર ખર્ચ. ઓકે. 1,12,000ના 40,000 ને માઇનસ કરશું તો 72,000 આવશે. એટલે અહીંયા 72,000 રૂપિયા થઈ જશે. પછી અહીંયા 40,000 છે ચલિત ખર્ચ 100% માટે. તો આ 100%નો ચલિત ખર્ચને આપણે 80%નો કરવો હોય તો 40,000ના 80% કરી દો. એટલે અહીંયા 32,000 મળશે. અને 32,000 ને બાદ કરશો એટલે પાછા 72,000 જ આવશે. બરાબર. એ જ રીતના તમારે 75% કરવા હોય તો 75% કરી દો. એટલે 40,000ના 75% એટલે 30,000 આવશે. પછી 60% કરશો અને પછી 50% કરશો. ઓકે. તો 60% કરશો એટલે 24,000 આવશે અને 50% કરશો એટલે 20,000 આવશે. હવે પાછી આટલે પેલી ભૂલ નહીં કરતા, કારણ કે તમારી પાસે અહીંયા જેટલો પણ ખર્ચો હશે એમાં 20% વધીને ગયો હશે. બરાબર. તમારે 20% વધારવાનો નથી. તમારે આનામાંથી આ રકમ શોધવાની છે. તો તમારે શું કરવાનું છે? ભાગ્યા 120% કરવાના છે. બરાબર. કારણ કે તમે ઉપર એડ કરો છો એટલે તમે જે 75% પછી જે તમારો ખર્ચો આવશે એ એડ કરો છો ને. તો તમારે જે હમણાં આપણે ઉપર ગણી ગયા તે જ રીતના અહીંયા જ ગણતરી હું બતાવી દઉં છું કે 72,000 પરથી જો તમારે નીચેની રકમ શોધવી હોય 75%ની તો 120% વડે ભાગાકાર કરી દો. એટલે અહીંયા 60,000 આવશે. હવે જો ચેક કરી દો 60,000ના 20% ઉમેરીને જો 72,000 આવી ગયા. બરાબર. એટલે આ બધા 60,000 રકમ આવશે અહીંયા. થઈ ગયું. અને ટોટલ બી કરવું હોય તો તમે અહીંયા ટોટલ કુલ ખર્ચ બી કરી શકો છો. બરાબર. અહીંયા 90,000 ટોટલ થઈ જશે. અહીંયા 84,000 થઈ જશે ને અહીંયા 80,000 થઈ જશે. ઓકે. હવે આ જ રકમ તમારે પેલા કોષ્ટકમાં લખવાની રહેશે, ફ્લેક્સિબલ બજેટના કોષ્ટકમાં. ઓકે. શું આવશે અહીંયા? ઓફિસ ખર્ચા એટલે કે ચલિત અને સ્થિર. ઓકે. સ્થિરમાં તો આપણી પાસે બધામાં 60,000 આવ્યા છે. એક વસ્તુનું ધ્યાન રાખજો, આપણે જે બજેટ બનાવીએ છીએ એમાં એક પણ બજેટ એવું નથી, બધા બજેટ તમારી પાસે જેટલા છે બધા કેટલાની ઉપરના છે? જો
75 નીચેના છે. જો આ 50% ક્ષમતા છે, આ 60% ક્ષમતા છે, ને આ 75% ક્ષમતા છે. બરાબર, કારણ કે 75% ક્ષમતાથી ઉપર જશો ને તો તમારો ખર્ચો વધશે. બરાબર, 20%થી. તો પછી પેલો 72,000 વાળો ખર્ચો છે ને, સ્થિર ખર્ચ, એ મૂકવો પડશે. પરંતુ અહીંયા અત્યારે સારું છે, આપણી પાસે 3 જે ક્ષમતા છે 75થી ઓછી છે. ચલો, ચલિત ખર્ચ કેટલો આવેલો? તો ચલિત ખર્ચ અહીંયાથી આપણે લખી દઈશું. આ રહ્યો જો રકમ 30,000, 24,000 અને 20,000. એટલે 30, 24 અને 20 છે. લાસ્ટમાં 30 છે. બરાબર, 75% એ 30 છે. 30,000, આમાં 24,000 અને આમાં 20,000. ટકાવારી ધ્યાન રાખજો. 50% પર 20,000 હતો, 60% પર 24,000 અને 75% પર 30,000. થઈ ગયો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, વેચાણના પરોક્ષ ખર્ચા. હવે એમાં જો 34,000 છે ને 38,000 છે. 34 અને 38, તો 34, 38 થાય છે. એટલે એક કામ કરશું, અને પણ પેલી રીતને ગણતરી કરશું. ઓકે, સેમ એ રીતના જ ગણતરી થશે. જો આ ચેપ્ટરમાં એક વસ્તુ બહુ સારું છે, જો એક ગણતરી થાય ને એની રીતે એ જ રીતે બધી ગણતરી કમ્પલસરી થયા કરે. ભાગ્યે જ બહુ ગણતરીમાં ચેન્જીસ આવશે. વેચાણ ખર્ચા 100% એ કેટલા છે? 38,000. ઓકે, અને 80% માટેના કેટલા છે? તો 34,000. બરાબર છે, આ જ ખર્ચા હતા. ઓકે, તમારી પાસે વેચાણના ખર્ચા આ જ છે. અને ખર્ચાની રકમના જે મીંડા તમે લખો એ બી બહુ ધ્યાન રાખવાના. ઘણી વખત મીંડાની ભૂલ પણ તમારા આખો દાખલાને ખોટો કરાવી દઈશ. ઓકે, ચલો આગળ વધીએ. તો નેક્સ્ટ, અહીંયા તમારી પાસે જે રકમ છે એ કેટલી છે? તો 4,000. અને અહીંયા જે રકમ આવશે એ 20% આવશે. હવે આ જે આવશે એ ચલિત આવશે, અને ચલિત જે છે એ આપણે ચલિત 100%નો શોધવો છે. તો 100%નો ચલિત ખર્ચ કેટલો આવશે? તો 4,000 ભાગ્યા 20% કરી એટલે 100%નો ચલિત ખર્ચ મળી જશે. કેટલા આવશે? જો 4,000 ભાગ્યા 20%, 20,000 આવશે. ઓકે, પાછી એ જ રીતના ગણતરી કરવાની. 100%, 80%, 75%, 60% અને 50%ની જરૂરત છે આપણે. તો આપણી પાસે અહીંયા કુલ ખર્ચ કેટલો છે? 100%નો કુલ ખર્ચ 38,000, 40%નો કુલ ખર્ચ 80%નો કુલ ખર્ચ 34,000. એમાં ચલિત ખર્ચ કેટલો આવે છે તે આપણે શોધવાનો. ચલિત ખર્ચા, અને પછી આપણે અહીંયા સ્થિર ખર્ચા શોધશું. તો જો આ 20,000 જે છે એના તમારે ડાયરેક્ટ અહીંયા રકમ લખી દેવાની છે. કેમ? કારણ કે 20,000 100%ના જ છે. જો એટલે 38માંથી 20 જાય એટલે 18,000 રહ્યા. બરાબર, હવે આ 20,000 જે છે એ 100%ના છે. તો આમાંથી 80%નું શોધવું હોય તો 80%નો ચલિત ખર્ચ કેટલો આવશે? 20,000ના 80% કરશો એટલે 16,000. એટલે આ 16,000 જે આવી હોય એને બાદ કરશો એટલે અહીંયા તમારી પાસે રકમ કેટલી આવશે? પાછી 18,000ની જ રકમ આવશે. પછી આમાંથી જ 75% છૂટા પાડવાના છે. તો 75% કેટલા થશે? 75% કરશો એટલે 15,000 આવશે આમાં. પછી એમાંથી જ તમારે 60% પણ લેવાના છે. ઓકે, એટલે 12,000, અને એમાંથી જ તમારે 50% લેવાના છે. બરાબર, એટલે તમને અહીંયા 10,000 મળે. એટલે તમને બધી કેટેગરીના ચલિત ખર્ચ મળી ગયા. બધી કેટેગરીના 100%ના પણ મળી ગયા, 80%ના, 75%ના. હવે આમાં પણ જો પાછો એ જ પ્રોબ્લેમ આવશે. અહીંયાથી તમારે આ રકમ શોધવાની છે. તો 18,000 ભાગ્યા 120% કરી દો એટલે તમને અહીંયા મળશે 15,000. એટલે તમારો પહેલા ખર્ચો 15,000 હતો, પછી એમાં 20% વધ્યા. તો 15,000ના 20% પ્લસ કરશો ને એટલે તમને 18,000 મળી જશે. આપણે અત્યારે 15,000ની જરૂરત છે એટલે 15,000 આપણે અહીંયા મૂકશું. બરાબર, એટલે જો અહીંયા 15 તો આ 30 થઈ ગયા. ઓકે,
પછી 15,000 ને 12,000 પ્લસ કરશો એટલે 27,000 થઈ જશે અને અહીંયા 25,000 થઈ જશે. ઓકે, તો આ બધા જ ખર્ચાને આપણે અહીંયા લખી દઈએ. $10,000, 12,000 અને આ 15,000 આ તમારા ચલિત ખર્ચ હતા. ચલિત ખર્ચા કોના? વેચાણ ખર્ચાના. અને તમારી પાસે સ્થિર ખર્ચા કેટલા છે? સ્થિર ખર્ચની રકમ કેટલી હતી? 15,000 આવી ને બધાની. તો સ્થિર ખર્ચની રકમ કેટલી આવી બધાની? 15,000. ચાલો, તો 100% આ ક્વેશ્ચનની અંદર જેટલી પણ ડિટેલ્સ હતી બધી કમ્પ્લીટ થઈ. હવે આ જે ક્વેશ્ચન છે એમાં એક વખત તો પણ જોઈ લેવાનું આપણે વાંચીને કે કશે કંઈ રહી નહીં ગયું. એક્ઝામમાં કન્ડિશન અલગ હોય, બરાબર. આ તો મતલબ આપણે સેમ ટુ સેમ ઘણા બધા દાખલા ગણ્યા હોય ને એવો જ સેમ દાખલો આવી જાય ને તો મતલબ કોઈ વાંધો નથી. પરંતુ એક્ઝામની કન્ડિશનમાં એક વખત બધા ખર્ચા પર નજર નાખી દેવાની કે બધું કમ્પ્લીટ કરીને આવ્યા છે. ઓકે, બધું કમ્પ્લીટ છે. જો આપણે ખાલી એટલું કીધેલું છે કે અહીંયા 50% પ્રવૃત્તિ માટે 5 લાખ રૂપિયાનું વેચાણ કરો છો. કેટલા રૂપિયાનું? 5 લાખ રૂપિયાનું. ઓકે, તો 5 લાખ રૂપિયાનું વેચાણ કરશું તો એક કામ કરશું, એનું ટોટલ કરશું ને એટલે આપણને પડતર મળશે. અને પડતરમાં નફો ઉમેરીએ એટલે તમને શું મળે? અહીંયા વેચાણ મળે. અને વેચાણ એ લોકોએ આપેલું છે 5 લાખ રૂપિયા. તો હવે એક કામ કરો, ટોટલ કરીને વેચાણ તો નફો તો શોધી દો. 80,000, 1,00,000, 40,000, 30,000, 20,000, 20,000, 60,000, 10,000 અને 15,000. કેટલા આવે છે? 3,75,000 રકમ આવે છે. એમાં તમે 5 લાખને માઇનસ કરશો એટલે તમને અહીંયા 1,25,000ની રકમ મળશે નફા તરીકે. આ રકમ થઈ ગઈ નફાની. પહેલા બધાની પડતર શોધી દો. ઓકે, 96,000, 21, 48, પછી 36, 20, 24, 60, 12, 15 કેટલા આવે છે? 4,31,000. એક વખત ટોટલ ચેક કરી લેજો. ઓકે, ટોટલ રાઈટ છે. 1,20,000, 1,50,000, 60,000, 45,000, 20,000, 30,000, 60,000, 15,000 અને 15,000 કેટલા આવે છે? 5,15,000. ઓકે, આ બધાની પડતર થઈ ગઈ. હવે આનું વેચાણ ક્યાંથી લાવશું? દાખલામાં વેચાણ છે આનું, બરાબર. ચેક કરીએ વેચાણ. જો દાખલામાં એક લાઈન લખેલી છે બહુ સારી, 50% પ્રવૃત્તિ બાદ વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવે છે. ઓકે, 50% પ્રવૃત્તિ પછી વેચાણ કિંમત જે પણ હશે તેમાં 5% ઘટી જશે. એની કિંમત, વેચાણ કિંમત 5% ઘટી જશે. હવે ઘણા બધા છોકરાઓ શું કરીને આવ્યા ખબર? એક્ઝામમાં આટલે સુધી દાખલો ગણ્યો બી હોય ને તો પણ આના 5% અહીંયા ઘટાડીને મૂકી દીધા. આ ખોટું છે. આવું કરશો તો ખોટું આપશે. આ 5 લાખ વેચાણ જે છે એના 5% તમારે અત્યારે આમાંથી નથી ઘટાડવાના, બરાબર. તમારે શું કરવાનું છે? પહેલાં આ રીતના એક ચેકિંગ કરવું પડશે. જો સમજજો, આ 5 લાખનું જે વેચાણ છે ને એ કેટલા ટકાનું વેચાણ છે? 50%નું વેચાણ છે. એટલે 50% ક્ષમતાએ 5 લાખનું વેચાણ કરો છો, બરાબર. તમે કેટલા ટકાની ક્ષમતાએ? 50%ની ક્ષમતાએ. તો જો અહીંયા ધ્યાન રાખજો, હું તમને અહીંયા ગણતરી કરાવું છું. વેચાણ માટે એ લોકોએ વેચાણ 50% માટે 5 લાખ આપેલું છે. તો તમારે એક કામ કરવાનું, એને 100%માં ફેરવી દો. તો 50%એ જો 5 લાખ હોય તો 100%એ કેટલું? તો 5 લાખના 50% સાથે ભાગાકાર કરી દો. એટલે તમને એટલું ખબર પડી જશે કે તમે 100%એ કેટલું વેચાણ કરશો? 10 લાખ, બરાબર ને? સીધી વાત છે. જો 50%એ 5 લાખ હોય તો 100%એ 10 લાખ જ થાય ને, ડબલ જ થશે.
હવે તમને જે જરૂરત છે ને એમાં 60% વેચાણની જરૂર છે અને તમને બીજી જે જરૂરત છે એ 75% વેચાણની જરૂર છે દાખલામાં. તો 60% વેચાણ માટે તમે 10 લાખના 60% કરશો એટલે કેટલા આવશે? 6 લાખ. અને તમે 10%ના 75% કરશો, 10 લાખના 75% કરશો એટલે 7,50,000 આવશે. હવે તમારે આમાંથી 5% ઘટાડો કરવાનો છે. એ લોકો જો દાખલામાં જે કીધેલું છે ને 5% વેચાણ કિંમત ઘટશે તે આમાંથી ઘટશે, બરાબર? એટલે 5 લાખમાંથી 10 લાખમાં ફેરવાય એટલે 100%ની રકમ મળી. પછી તમારે એને 60% અને 75%ની જરૂર હતી તો 6 લાખ આવ્યા. 6 લાખના 5% ઘટ્યા એટલે કેટલા આવશે? 5,70,000 રકમ આવશે. અને 7,50,000માંથી 5% ઘટ્યા એટલે કેટલા આવશે? 7,50,000માંથી 5% ઘટ્યા એટલે 7,12,500. એટલે 5,70,000 અને 7,12,500. અહીંયા રકમ લખશું 5,70,000, 7,12,500. જે ડિફરન્સ આવશે એ તમારો નફો કેટલો આવે છે? 1,97,500 આ ડિફરન્સ આવી ગયો, જે નફો થઈ ગયો. અને 4,31,000માંથી 5,70,000 બાદ કરશું એટલે 1,39,000 આ થઈ ગયો તમારો નફો. અને પૂરો 100% ક્વેશ્ચન પણ ફિનિશ થઈ ગયો. ઓકે, જો આ રીતના તમારે ફ્લેક્સિબલ બજેટ એટલે કે પરિવર્તનશીલ બજેટનો દાખલો કરવાનો છે, બરાબર? એક જ જેવા મેથડ રહેશે. મતલબ તમને જો એક વસ્તુ તમને આવડું કારખાના ખર્ચની ગણતરી આવડી તો ઓફિસ ખર્ચની બી આવડી જશે અને વેચાણ ખર્ચની બી આવડી જ જશે.